પાટણના રાધનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાય છે। પ્રેમનગર પાસેની માયનોર કેનાલમાં સાફ સફાઈ ત્વરિત ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ કામગીરી શરૂ કરાઈ છે। ખેડૂતોને પાણી ન મળતાની સાથે જ પાક સુકાવી જવાની એક ફરિયાદ ત્યાંના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંદેશ ન્યૂઝ દ્વારા આ આખો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ખેડૂતોને પડતી સમસ્યાઓ અને નર્મદા કેનાલની અંદર જે સ્વચ્છતા નથી જાળવવામાં આવતી તેને લઈને અહેવાલ બાદ આ મોટી કાર્યવાહી। કાલે નર્મદા નિગમ આગળ જે ધરણા પ્રદર્શનો ઢોલ નગર મહિલાઓ સાથે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેના કારણે જે ઊંઘતું તંત્ર ઘોર બેદરકારીમાંથી જાગ્યું એવું દેખાઈ રહ્યું છે। મીડિયાના તમામ સહકર્મચારીઓના સાથ સહયોગથી જે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો અને તાત્કાલિક ધોરણે આજે કેનાલની સાફ સફાઈ કરવા માટે લોકોને મોકલી દીધા છે અને અત્યારે કેનાલનું સાફ સફાઈનું કામ ચાલુ છે।